મિત્રો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જશો. અમે પણ મજામાં છીએ. અને વિડીયો ક્યાંથી જોવો છો એ ખાસ કરીને કોમેન્ટ કરજો. વિડીયો આફ્રિકા સુધી જોવાય છે, અમેરિકા છે, લંડન છે, અને એક આ છોકરો દસ્તો જોઈ છે ને જે વસ્તુ મારા હાથમાં જોવે ને એને જોતી જ હોય. મને એમ થાય કે હું એને જ રસોઈ બનાવવા દઈ દઉં તો મારે એક માથાકૂટ મોટે. એને લસણની ચટણી ખાવી અંબાઈ છે તારાથી એમાં છે ચટણી આવશે આંખમાં ઉડીને. જો એને તું નીચે બેસીને ખાંડવા દે. પૂરેપૂરું એક બંદર જ છો, જ્યાં હોય ને ચોંટી જાવું હે. હવે ડૂટી ડમ ડમ ડૂટી ડમ ડમ. તમારા મા દીકરા બેનો પ્રેમ બતાવો તો બાઈ છો હમણાં ધડબડા થઈ જો જોયું? ટાંગી નહીં કરવા મેલી છે. ભલે ભલે પડી જા તો મૂકી દો. લાગી જાય ને ઓલો પથ્થર. એમ ન કરાય છોકરાને હેરાન. બધા એમ કે છોકરાઓને હેરાન ન કરે પણ છોકરો હેરાન કરે એનું શું કરવાનું? હાલો આમાં દઉં. આમાં બીજો છે, બીજો દસ્તો છે. આલ્યો આ લાઈટ દઈ દો કઈક તો હા. આલે આનથી હોય. હા જો આમ. છોકરાને સારું સમજાવતા આવડે છે. લઈ લે એ તારા કરતા પાકો છે એ નો સમજે. જો તું ખોટું ખાયડો છો ને એટલે દસ્તામાં ખાણીમાં નાખીને કૂટી નાખી. તને કહું એને તું પેલા શીખવાડ કાલે સાયકલમાં કેમ શીખવાડ્યું તું એમ એને શીખવાડ. ખોટું એ અત્યારે હંતાડી દે અને ખોટું આમાં ખાંડવાનું ચાલુ કર દે. માર્મિક ને દે. ના લઈ લે મમ્મી જો આમ વહી ગઈ. મમ્મી આમ વહી ગઈ લઈને આમ વહી ગઈ લઈને જો વહી ગઈ. મમ્મી લઈને વહી ગઈ જો આમ જો અહીંયા રે. હાલ તો મમ્મી ખાંડે હાલ તો. એને બધી ખબર છે જો મિત્રો કે એ ન્યા જ છે. એ 1.5 વર્ષનું ટાબરિયું છે પણ આખું ઘર માથે લે. જો ઘરની હાલત. સાયકલ અહીંયા પડી, ઘોડો, ટ્રેક્ટર બધું અલગ નોખું પડ્યું હોય. હવારમાં મગજ નહીં ખાવાનું. નકાર ગયો માથાના દુખાવા હે એક એક આમ ઉઠાડીને સોફે. રોવરાવતી છોકરાને બસ નો રોવાય દીકો. જો તોય મમ્મીનું જ નામ લેવાનું. મમ્મી મારે તોય મમ્મીનું નામ લેવાનું. કપડાં ધોવાઈ ગયા પણ છોકરો લોહી પીવે. તો હું શું કરું? તમારાથી એક નાનો એવું છોકરો નથી હાચવાતો હે? શ્રીદેવીની જેમ કોઈ ઘરવાળાને અને છોકરાને માંગે ને 5 કરોડમાં વેચી દેવા. ના દીકરી એટલે ના. શ્રીદેવી હતી. તું શ્રીદેવી નથી. મનમાં ફાકો નથી ને. હું શ્રીદેવીની જ છું. જો ચાલો કરી દેજો ટકટકાટી. અને જો આવી રીતે કોણ રસોઈ બનાવે છે કોમેન્ટ મારી દેજો એકવાર. છોકરાઓને કાખમાં દે. આને કાખમાં લઈને આવા એટલે મતલબ સારો જ છે મારો દીકરો, પણ થોડોક વેનોઈલો છે, થોડોક વાયડો વધુ છે. એટલે વેની લઈ એના બાપે કઈ રહી છે ને કહેવત તો એ રહી છે છેલ્લે. તમારું કહેવાનું તો એ જ છે. એ આટલી બધી તીખી ઘરમાં એ છોકરાને ઉઠશે ને તો છોકરો રાયડો રાઈડ થવાનો છે. ચાલો મિત્રો આગળ રસોઈમાં શું બનાવે છે? 12 કિલોના વજન કેડમાં બેહાડીને માથી નો રંધાય. રાંધવું કે તમને તેડીને ફરવું? ચાલો મિત્રો તો આગળ બના રહેજો વિડીયોમાં. રસોઈમાં શું બનાવે છે? શાક શું બનાવશો? શાક તો આપણે કાલે નક્કી થઈ જ ગયું હતું ને. સોલે શેણા પલાળી દીધા હતા. હા આપણે ફ્રી એના ખાંડ ખાવી છે. ઈ દઉં લે ખાંડ દે હજુ. તે ખાંડ તો દેવી પડે ને દીકરીને. હવે બહેણી નો ફોડતા બે વસારે. હે દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ તમે તો મોઢામાં પાડો નીચે નકર કીડીયો તો. સવાર લ્યો આયલો હમણાં ઘડીક વાર જો તો બનાવવા પણ સોલે ચણા. ઓકે અને આને કોણ રાખે? એને હું રાખીશ. ઓકે સારું રાંધવું સારું. છોકરાઓને હાચવા ને એના કરતા રાંધવું સારું. ઓકે અત્યારના ગઢિયા હે ને બિચારા થાકી જાય છે ગવઢિયા. હું કામ? છોકરાઓને હાસવીને અને આ કુંજાળે ભગવાને ઉપરથી કેવું લીવર પગમાં ફિટ કરીને મોકલું ને કે બ્રેક નાખતા જ ભૂલી ગયા. હેઠું મૂક્યું નથી ને જોજો આગળ જો ડેમો બતાવું જો
લો સીધું આમ એમ કાંઈ એમ ને ચાલુ થઈ જ ગયું હોય એનું કા ડાન્સિંગ જો ને ખાંડ એટલી બધી કાચી ન ખવડાવાય કેમ ન ખવડાવે નાના છોકરાઓને કાચી ખાંડ ન ખવડાવે દૂધમાં પણ કાચી ખાંડ ન ખવડાવે અને તું દૂધમાં ફાકડા તો ભરે કાઢીને જ ખવડાવું છું અને તું પાછી ફાકડા ભરે તો ચાલો મિત્રો લસણની ચટણી સુગર લેવલ છે ને લો થઈ જતું હોય ને જેની મમ્મી ને એના બાળકને લો થઈ જાય એક્ઝામ્પલ તરીકે મારા બીપી લો નો પ્રોબ્લેમ છે તો મારે છે ને ખાંડ ખાવી પડે જો પાછળ હું કારનામાં થઈ ઈ જો તો ખાના ફફોરાય છે તમે પણ ખોરતા જ રહેજો તો લસણની ચટણી ખાંડ ચાલ આગળ આપણે ચણાનું શાક બનાવવાનું છે અને આજે છે ને અમે શોપિંગમાં જવાના છીએ કઈ લઈને મને જાય તો હા બહેના રેજો આગળ શોપિંગના વિડીયોમાં આપણે જમી લેશું પછી શોપિંગમાં જશું બહુએ રસોઈ બનાવવાની ચાલુ કરી દીધી છે સોલે ચણાનું શાક બનાવી દીધું છે પણ એ આખો ફૂલ વિડીયો ફેસબુક પેજ પર અમારો આવી ગયો છે ફેસબુક પેજ અમારું છે ભાવિસા વિશાલ પટોડિયા કે જેના પર તમને મળી રહેશે સોલે ચણાનું શાક અલગ રીતે બનાવ્યું છે ફૂલ ઓફ કોમેડી છે હસબન્ડ વાઈફ તો તમારે જોવું હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો અને અમારે ભાવ બનાવી રહી છે અત્યારે રોટલી તો બહુ એની સરસ ગોળ ગોળ બને છે કોની રોટલી ગોળ ગોળ બને છે જરા કોમેન્ટ મારી દેજો મિત્રો અને રોટલી ગોળ જ હોય તે જ સારી લાગે આપણે પાકિસ્તાન ભારતનો નકશો ના હોવો જોઈએ એ ખાસ ધ્યાન રાખવું પડે અને ખાસ કરીને ભાવનો લોટ તો જો કૂણો એના જેવો હે હા તો ભાવ હું તને આજે લઈ જવાનો છું ક્યાં દુબઈ કોને કીધું નથી લઈ જવાનું ના વિશાલમાં જોડિયો જાવું છે જુડિયોમાં ને ના જવાય કેમ જુડિયો એક બ્રાન્ડ છે બ્રાન્ડ પણ મારે ત્યાંથી ખરીદી કરવી છે ત્યાંની ખરીદીમાં આપને ના મજા આવે આપણા કપડા કમ્ફર્ટેબલ પડે એવા હોય ને ત્યાંના કપડા લૂઝ મોશનમાં હોય સુરતમાં કઈ જગ્યાએ સારા સસ્તા અને ક્વોલિટી વાઇઝ રનિંગમાં પહેરવાના કપડા તમે લોકો ક્યાંથી ખરીદી કરો છો મારું વ્લોગ જોવો છો સુરતથી અથવા તો તમે લોકો ભલે રહેતા ગમે ત્યાં હોય તો સુરતથી શોપિંગ કરતા હોય તો મને કોમેન્ટ કરજો સુરત અને જેતપુર કેમ કે સુરત જેતપુર જુનાગઢ ને રાજકોટ એટલી સિટીમાંથી મારે ખરીદી કરવાની થતી હોય છે તો હું ત્યાં જઈ અને લઈ શકું અને તમારું નામ પણ આપી શકું દુકાને જઈને મને દુકાનના નામ સહિત એડ્રેસ મોકલજો ને કે ક્યાં સારી ખરીદી થઈ છે ઓકે તો આગળ અમે ક્યાં ખરીદીમાં જવાના છીએ ત્યાં આપણે વિડીયો બનાવશું હું પણ અને તમને તમે પણ બતાવીશ. જોશું કે હું ક્યાંથી ખરીદી કરું છું ત્યાં સુધીમાં ભાવું ફ્રી થઈને રોટલી બનાવી લઈએ અને અમે જમી લઈએ પછી ઘડીક સૂઈ જઈએ સૂઈને પછી ઉઠીને ક્યાં જવાનું છે ખરીદીમાં દુબઈ એ દુબઈ ના જવાનું હોય દુબઈ વાર લાગે 3 કલાક પહોંચતા હતા આપણે પાછો અહીંયા સાંજે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જાય એટલે એવું આપણે નથી. તો આપણે જાવું જ છે હા તો ઊંઘવાના જ છે તો દુબઈ જઈ આવશું નીંદરમાં હા તે હું એમ જ કહેતો હતો તને એટલે ખરીદી કરવા એમ નથી જવાનું હો. એટલે આપણે હું તને એમ કહું છું કે જો દુબઈ 3 કલાક પહોંચતા થાય એટલે 3 કલાક તો ઓલરેડી આપણે સૂવું જ પડે એટલે આપણે સાંજનો પ્રોગ્રામ રાખી કે નાઇટમાં આપણે નીકળશું દુબઈ જવા માટે એટલે સવાર સાયતા ત્યાં પહોંચીને પાછી ખરીદી માટે અહીં સુરત પહોંચી જાય આપણે ગોળ ગોળ રોટલી હવા નીકળી ગઈ તે રોટલી ગોળ ગોળ જ હોય સોરસ ન હોય કુકી કાંઈ નહીં ત્રિકોણે હોય કોને કીધું એ મારા જેવાને થાય ત્રિકોણ ન આવડતી હોય ને એટલે અને તારા કરતા તો છોકરો હારે પાછળ તો રોટલી બનાવે છે ટ્રાયંગલ છોડવા તૈયાર રહેજે ઓકે ટ્રાયંગલ્સ બનાવવાની રોટલી એને પરોઠા ગાર્ડનમાં કહેવાય કોણ કોણ બેઠું છે જો? એને પરોઠા કહેવાય ગાર્ડનમાં તો અત્યારે શું હોય મોટા મોટા બુજુર્ગ બેઠા હોય બોલાઈ ગયું બધું જમવા એ હાલો હવ જમવા નો બોલાવે એ રોટલી થઈ રહે છે ખબર પડે એ અગાઉ કહેવાય બધો પ્લાન અગાઉ કરવો પડે પ્રી પ્લાન કરવો પડે ઓકે એને સારું લાગે કોઈ આવે નહીં ખાવા છે કેવું હોય હા આપણે સારું લગાડવાનું નહીં આપણે એવું કંઈ કરવાનું સારું લગાડવામાં અત્યારે માણસોની જિંદગી પૂરી થઈ ગઈ છે ઓકે તો હવે આપણે જોઈએ કે ભાવ સાંજની રસોઈમાં શું બનાવે છે અરે શું બનાવે છે હે પૌવા બટેટા શું વાત કરે છે પૌવા બટાટા અને કેમ જ બધું તૈયાર કરી લીધું મને વાત પણ ન કરી જાણ પણ ન કરી એટલે મારું તમારે રોજ તમારે વાટે રહેવાનું પછી મારે ત્યાં બહાર ન જવું હોય સુરત આવી હું તો ફરવા પછી તો હમણાં તો હું ગામડે જ જવાની છું પાછી પાછી ગામડે વહી જવાની છો અહીં હું થોડીક રહેવા આવી છું અહીં થોડીક કઈ રહેવાનું છે મારે
જો ઓહો બટાટા ફ્રાય થઈ ગયા, ટમેટા કટકી થઈ ગયા, કાંદા હજી કાંદાના સાઈલ ઉતારે છે. આના કરતા દેહમાં સારા કાંદા આવે. એટલે તે દેહમાં આવે જ છે ને, દેહમાં જ ઉગે છે. ત્યાંથી કાંઠાનો માલ અહીંયા મોકલી દીધો. તોય તમે ખાવ છો ને. હવે ખેતી કરવી હારી કે ન હારી? તાજે તાજું ને લીલે લીલું બધું ખાવા મળે કે ન મળે? વાવવું તો ખરી, 12 ક્યારા આવે એમ છે. એમાં એક ક્યારામાં વાવવો કપા, હા એટલે વાઈટું થાય ભગવાનની. હા. પહેલા ભગવાનનું કરવાનું, પછી બીજા ક્યારામાં વાવશું ચોમાસે મગફળી, એટલે 2 ક્યારા વાવશું. પછી એક ક્યારા આઈ વાવવાની વાત વાવવાની ત્યારે વાવી લેવું. અત્યારે રાંધવાનું છે, ઈ રાંધવાનું કરો. તો પૌવા બટાટા સાથે બીજું કઈ બનાવવાની? દહીંનો ડબ્બો કોક લઈને આવજો. દહીંનો ડબ્બો નથી, પૂરો થઈ ગયો. તો ગાય દોઈને મેળવી લ્યો. એ તો લઈ લેવાય, ઘરે બાંધી દેવાય, ખીલે. તે લઈ જ લેવાની છે કુંગુનું રૂ. પૂંગું નોરું લેવી છે, માળા વધરથી. લેવી, એક કુંગુનું રૂ લેવી. અંકૈયા ગૌધામમાંથી 10-12 ગાયો ઉઠાવી લેવાની છે. માળા વધરથી. આ ગેસ ચાલુ ને રહોડે રાડ પડી. વાહ ભાઈ વાહ. તો તું અહીંયા કાંક આપવા આવી, બધાની આખું ભરે એ રીતે. કમર દુખે છે, એટલે શાંતિથી સોફે બેસીને કાપવાનું. તો ટમેટા ત્યાં ઉભા ઉભા કઈ બધા દહીંના ગેસ બટેટા ફ્રાય ખાતા હતા, અત્યારે નવરી. ઠીક એવું છે. ચાલો મિત્રો, તો આવી જાઓ બધા પૌવા બટેટા ખાવા. કેમ? તૈયાર માથે તો બધાય આવે ને. નોય ઘરના કાપીને જે બેહે ને એને ખવા બટેકા જોડતે એમ નહીં છોડ. ઓકે.